નર્મદે હર અનગોરા કરીને આ એક ગામ છે. એ ગામના ગોઘાટ કરીને એક આશ્રમમાં હું રોકાયો હતો. ઉપર નામ લખ્યું છે ગોઘાટ આશ્રમ. ગામ અનગોરા, તહેસીલ ઉદયપુરા, જિલ્લો રાયસન, મધ્યપ્રદેશ. હવે આશ્રમમાં રાત્રિ રોકાણ અહીંયા થયું હતું. સરસ મજાનો આશ્રમ છે અને નર્મદા મૈયાના દર્શન પણ થાય છે. સાંજે 7 વાગ્યાની આજુબાજુમાં આશ્રમમાં હું પહોંચ્યો હતો. આશ્રમમાં ગાયો પણ છે, 2 નાની નાની, અને સરસ મજાનું પીપળાનું વૃક્ષ છે. વડ પણ એમણે વાવ્યો છે. નીચે નર્મદા મૈયા દેખાય છે. ત્યાં હનુમાનજીનું નાનકડું મંદિર છે. આ ગામની અંદર જનકેશ્વર કરીને એક શિવાલય છે, અથવા એને અનર્કેશ્વર પણ કહે છે. એના દર્શન કરવા માટે હું અહીંયાથી જવાનો છું. પ્રાચીન શિવાલય છે. અહીંયા મારું રાત્રિ રોકાણ હતું. અહીંયા જે છે એ રાત્રિ વિશ્રામ મેં કર્યો. અહીંયા ગાદલા છે, ફોમવાળા ગાદલા, બ્લેન્કેટ. રાત્રે ઠંડી તો હતી જ. ત્યાંથી નર્મદા મૈયાનો કિનારો આપણે જોઈ લઈએ. તો દિવ્ય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે, નમામિ દેવી નર્મદે, નમામિ દેવી નર્મદે. ખૂબ જ સુંદર અહીંયાથી નર્મદા મૈયા દેખાય છે. ભેખડ છે એક જાતની. ભેખડથી નીચે નર્મદા મૈયા છે. સામેનો પટ રેતીનો છે. નર્મદા મૈયામાં એક બાજુ ભેખડ હોય ને એક બાજુ રેતી હોય, એવું વધારે અહીંયા જોવા મળે છે. ગુજરાતમાં પણ એવું જ જોવા મળે છે. નર્મદા સ્નાન અહીંયા, એટલે આ ઘાટ ઉપર હું નથી કરવાનો. આગળના ઘાટ ઉપર પતાઈ કરીને ઘાટ આવશે, અથવા તો એની આગળના ઘાટ બરવાન ઘાટમાં સ્નાન કરીશ. નર્મદે હર.